नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ધીવી ચોખંદી કંપા ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડ મિત્રાલ કંપા ખેડ બ્રહ્મા જિલ્લો સાબરકાંઠાનો ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો। સહકારથી સહકાર વડે અને સહકાર માટે અરસપરસ તમામને ઉપયોગી થવું એ સહકારી સંસ્થાની કાર્યશૈલી છે। ઉપરોક્ત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મિત્રાલ કંપા ખાતે ધીવી ચોખંડી કંપા ગ્રુપ સેવા સહકારી મંડળીના સુવર્ણ જયંતિમાં સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન શ્રી મહેશભાઈ એ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ। આજથી 50 વર્ષ પૂર્વે સહકારી સંસ્થા ઊભી કરવી એ બહુ કઠિન કામ હતું, પરંતુ વડીલોની દીર્ઘદ્રષ્ટિએ કોઈપણ સાધન સુવિધાઓની સગવડ ન હોવા છતાં સેવા સહકારી મંડળની સંસ્થા ઊભી કરી, જેને સુવર્ણ જયંતિ નિમિત્તે મંડળીના ચેરમેન શ્રી રાજાભાઈ કે પટેલ અને મંત્રી શ્રી પ્રવીણ પટેલ દ્વારા તમામ પૂર્વ ચેરમેનશ્રીઓ અને વાઇસ ચેરમેનશ્રીઓ તેમજ સેક્રેટરીઓ અને સ્થાપક સભ્યશ્રીઓનું સન્માન કરવામાં આવેલ હતું। આ પ્રસંગે પ્રેરણાપીઠના જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવેલ, જેનું વાંચન લીધેલ અને સભાસદોનું પણ સન્માન કરેલ। આ પ્રસંગે ઉદ્ઘાટક શ્રી જશુભાઈ પટેલ તેમજ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ચા તાલુકા પ્રમુખ શ્રી ખીમજી બાપા અને શૈક્ષણિક આગેવાન શ્રી જેઠા બાપા અને સહકારી આગેવાનો તેમજ સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવેલ હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સરસ રીતે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ દ્વારા કરવામાં આવેલ, જેને તમામ ઉદ્ઘોષકો દ્વારા અભિવાદન કરેલ અને શ્રી બાબુભાઈનું પણ સન્માન કરવામાં આવેલ હતું। અને સાથે શ્રી રશ્મિકાંત પટેલ કેળવણી મંડળના મંત્રીશ્રીએ સહકાર આપેલ તમામ કાર્યક્રમની આભાર વિધિ મંડળીના વાઇસ ચેરમેન શ્રી દિનેશભાઈ એમ પટેલ દ્વારા કરવામાં આવેલ। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રીશ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। आपने शब्द नहीं आटलो मोटो कार्यक्रम અને સમય અવધિ પહેલા પૂરો થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને જે કે આપણું જે પરંપરાઓ ઊભી થઈ છે એ જળવાઈ છે એવી એ ઉદાહરણ છે અને સર્વે જગ્યાએ આવી પરંપરાઓ જળવાય એવી અપેક્ષા સાથે ખૂબ ધન્યવાદ। ઘણા બધા અરમાનો સાથે વહેંચવાનો જ્યારે વિષય આવે ત્યારે બધા જ પ્રશ્નો ઊભા થતા હોય છે। ખરેખર એમને બાપાએ જે નિર્દેશ કર્યો છે, મધ્યપ્રદેશમાં પણ યોજના ચાલે છે, એનો પણ અભ્યાસ કર્યો હતો। આપણે ત્યાં પણ એક ટીમ મોકલીને સરકારના અધિકારીઓ સાથે ગયા હતા, પણ અત્યારની વર્તમાન જે કંઈ ખરીદીની પદ્ધતિ ચાલે છે એમાં પણ શું પરિવર્તન કરી શકાય એના માટે પણ આ નવી સરકાર સાથે હવે આપણે બેસીને આપણે આગળ એની પણ ચર્ચા કરવા માટેનું એક કરેલું છે અને એ કરીશું। અને જે કંઈ મગફળીની ખરીદી બાબતે પણ એક ઘણા બધાના મનમાં અત્યારે વિષય ચાલી રહ્યો છે કે ગયા વખતે આપણે 200 મણ મગફળી ખરીદી હતી, આ વખતે ઘણી બધી ઓછી ખરીદવાની છે, તો એના માટે પણ કેન્દ્ર સરકાર સાથે એક જબરજસ્ત મુખ્યમંત્રી લેવલેથી આપણે પ્રયત્નમાં છીએ અને વધુને વધુ મગફળી ચાલુ સાલે પણ ખરીદાય એના માટેના પ્રયત્નો ચાલુ છે। આપણા બધાની જાણ માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। બાપાએ ખૂબ સરસ સંકેત કર્યો છે। આપણે આગળ વધીએ। મુરબ્બી શ્રી જેઠા બાપાને વિનંતી। 50 વર્ષ પૂરા કર્યા અને 51 વર્ષમાં આવી સારું સંચાલન છે, સારી રીતે વ્યવસ્થિત ચાલે એવી અપેક્ષા। મારે એક વાત મહેશભાઈ અને બાબુભાઈને કરવાની કે મગફળી ગયા વર્ષની ખરીદી સરકારે મને ટેકા આવ્યા અને 1100 મગફળી અત્યારે 850-900 વેચે છે, 850-900 વેચે છે। એના કરતા મગફળી સરકાર એવું નક્કી કરે કે જેને મગફળી વાવી હોય એના ખાતામાં આટલા રૂપિયા જમા કરવા, કપાસ વાવ્યો હોય એને આટલા રૂપિયા જમા કરવા, તો આ સરકારમાં જે બેઠેલા ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એના જિલ્લાના લગભગ 650 જેટલી સેવા મંડળીઓમાં લગભગ 90,000
1000 જેટલા ખેડૂત મિત્રોને સતત નિર્વિઘ્ને ધિરાણ મળે એની સતત ચિંતા કરીને ગયા વર્ષે પણ લગભગ 156 કરોડ જેટલા કેસીસી અને 1264 કરોડ રૂપિયા જેટલા અન્ય ધિરાણો ધિરાણ સાથે આજે અનેક સંસ્થાઓ જિલ્લાની રાજ્યની એવા મહેશભાઈ સાહેબ આજે વાલી છે, સલાહકાર છે, પ્રણેતા છે, માર્ગદર્શક છે અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમનો ખૂબ ખૂબ આભાર. સાથે પ્રાસંગિક ઉદ્બોધન માટે આદરણીય શ્રી મહેશભાઈ સાહેબ. આજે નવા વર્ષ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ. એકબીજાનું લઈ અને ખેતી થતી, ખેતીના સાધનો એકબીજાના લેતા અને એની સાથે ઊંધે શબ્દ હતો એ હમોલોની એ થાય, જોતરની એ થાય, ધૂણીની એ થાય, ગોળની એ થાય અને એ ભાવનાઓથી આપણે સાથે મળી અને ખેતી કરતા હતા અને રત્ના કાકા વિચારતા હતા હૃદયથી. જેમ 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 જરૂરિયાતો વધતી ગઈ એમ હૃદયથી આપણે ઉપર જતા ગયા અને ઉપર ગયા અને છેક મન સુધી પહોંચી ગયા. એટલે હૃદયને થોડો રેસ્ટ આપ્યો અને મનને થોડું વજન આપ્યું અને શાસ્ત્રોમાં મનને મોકળું કહેવામાં આવ્યું છે. બરાબર છે. અને આવતી વખતે દાદાભાઈ સાથે ચર્ચા કરતો હતો કે ઉપર સફેદ અશ્વ નિષ્કલંકી નારાયણ એ મનરૂપી ઘોડો છે. આ ઘોડો શેનો છે? મનરૂપી. અને મનને જો કંટ્રોલ ના કરીએ તો મન આપણને કહેનું કોઈ પહોંચાડી દે એમાંથી સંશયો આવે. એની સાથે હૃદય અને સંવેદનાઓ જો જોડીએ તો જ આપણને સાચો નિષ્કર્ષ મળે, બાકી કોઈ દાડો કોઈ મળે નહીં. એવા આ પવિત્ર વાતાવરણની અંદર આજે આપણે સહકારની બે વાતો કરીએ કે અહીં આજે જે સહયોગ કરે ને બહુ બી બધા ભેગા થઈને શિક્ષણનો કર્યો, આરડીપી વસંતભાઈને બોલાવીને આરોગ્યનો કર્યો, અમને બધાને બોલાવીને સહકારનો કર્યો. એટલે બધા વિવિધ ક્ષેત્રોને સાથે રાખી અને કામ કર્યું એ પણ મોટો સહકાર છે કે દરેક ક્ષેત્રમાંથી દરેકનું માર્ગદર્શન મળી રહે. અને અત્યારે હમણાં તો આરડી સાથે ચર્ચા કરતો ને એમના ઘરે બેઠો હતો ત્યારે કે સૌથી મોટી સમસ્યા હોય મા બાપની, બધા જ મા બાપની, કે પોતાના બાળકો જીવનમાં શું કરશે એનો ભય થાય છે ને. શિક્ષણનું બાળકો પાસે આવું છે એટલે રહી ના જાય એટલા માટે માન્ય મહેશભાઈ, આપણે જ્યારે હમણાં ગયા વર્ષે ભારતીય કિસાન સંઘનું જૂનું કાર્યાલય હતું પરંતુ એને તોડીને નૂતન કાર્યાલય આપણે બનાવવાના હતા. આપણને આશા અને અપેક્ષા હતી જ કે આપણા જિલ્લાના કેટલાય લોકો, કેટલીય મંડળીઓ, કેટલાય ભામાશાઓ આપણું આ તરભાનું છલકાવી દેશે અને એમ જ થયું. પરંતુ અમે એક આશા લઈને ડિસ્ટ્રિક્ટ બેંક પાસે પણ ગયા હતા અને ફૂલની તો ફૂલની પાકડી સ્વરૂપે આમાં કંઈક તમે આપો એવું નિવેદન અમે મહેશભાઈને કર્યું. ત્યારે સામળ કાકા અને અમારી બધી ટીમ એમની વચ્ચે બેઠી હતી અને જાણે કે કોરો ચેક અમારી સામે મૂકતા હોય ને આ તમે ભરો, જેટલા એકડા આગળ કે પાછળ આગળ વિંડા લગાવવા હોય એટલા લગાવો. 5 લાખ રૂપિયાનું માત્ર દાન, સેજ પણ હિચકિચાટ વગર તમારું જ છે, તમારા માટે જ મારે આપવાનું છે એવી પણ એક દિલેરી બતાવીને પણ 5 લાખ રૂપિયા ભારતીય કિસાન સંઘના નૂતન જિલ્લાનું કાર્યાલય બનાવવા માટે એમને આપ્યા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને એમની સહકારની વાતો ઉપરથી આપણને એવું લાગ્યું કે એક આધ્યાત્મિક જીવ હોય તો એ આધ્યાત્મિક જીવ છે જ અને એની પાછળનો પણ અમે રાજાભાઈનું નેતૃત્વ છે એટલે મંડળીમાં કશું કોઈને ના વિશે કશું કહેવાની જરૂર નથી અને એની યશસ્વી કારકિર્દીના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. અને આજે આપણે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ. ઈચ્છા રાખીએ, આશા રાખીએ કે પછીના 25 વર્ષ પછી પણ આ મંડળી આવો સરસ મજાનો મહોત્સવ ઉજવે. સરકારની અનેક વાતો થઈ, બાકીની વાત મહેશભાઈ કરવાના છે. હમણાં બાબુભાઈ સાહેબ મહેશભાઈ મને પૂછતા હતા કાર્યક્રમ કેટલા સમયમાં પૂરો થશે.
એટલે મેં કીધું સમયસર થઈ જશે. તો કેવી રીતે? મેં કીધું બાબુભાઈ બેઠા છે એટલે થઈ જાય. એમના ઉદ્ઘોષક તરીકે પણ હાર્દિક પટેલ સાહેબે પણ એમના વખાણ કર્યા. ખૂબ સારા ઉદ્ઘોષક છે ને એમણે તો નરેન્દ્રભાઈ મોદીની બધાની સભાઓના ઉદ્ઘોષક તરીકે કામ કરેલું છે. કે એમને પણ ધન્યવાદ પાઠવું છું. મિત્રો, સહકારમાં કે કોઈ પણ જગ્યાએ પદ મહત્વનું નથી. પદ અત્યારે ખાસ કરીને જે નવી પેઢી છે એ પદ એટલા માટે મેળવે છે કે એમાંથી કંઈક મળી જાય અને સેવાની ભાવના એ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. અને જો આમ જ ચાલશે તો આવી બધી મંડળીઓ ચલાવી એ ખૂબ અઘરી થતી જાય છે. આરડી સાહેબે વાત કરી કે સુપ્રીમના પગ કામ નથી કરતા, બિલકુલ સાચી વાત છે. પણ નવી પેઢી તૈયાર કરવી અમારે તો કરવી છે. કોઈ એવું નથી માનતા કે ભાઈ આ ચીટકી ગયા છે જવાના નથી. અમે તો જવા માટે તૈયાર જ છીએ. તમે સંભાળવા નવી પેઢી. એટલે આ નવી પેઢીને પણ વિનંતી છે. ખૂબ બધી વાતો થઈ છે, અનેક વક્તાઓએ ખૂબ સારી વાતો કરી છે. સહકારથી સમૃદ્ધિ સુધી નરેન્દ્રભાઈ અને રમેશભાઈ શાહનું જે સપનું છે આપણે પૂરું કરીએ. હવે તો મંડળીને બધો જ વેપાર કરવાની સરકારે છૂટ આપી દીધી છે. વિવિધ સહકારી મંડળી બનાવી દીધી. તમારે જે કોઈ કરવું હોય કોઈ પણ જાતની મંજૂરી સિવાય તમે કોઈ પણ વેપાર કરી શકશો. જ્યારે આપણા જેવો સહકારિતાના માધ્યમથી કોઈ વેપાર ના કરી જાય એની ચોકી કરવાની સ્થિતિ, એ બે સ્થિતિમાં કેટલો મોટો તફાવત છે. કેટલા જાગૃત સભાસદો છે આપણે, કેટલા જાગૃત ખેડૂતો છે, અને આપણા વડવાઓએ આપણને આ સહકારી પ્રવૃત્તિ આપી છે. એ સહકારી પ્રવૃત્તિના માધ્યમથી મૂલ્ય વૃદ્ધિનું કશું પણ આપણે ચાલુ કરીએ તો ખૂબ સારી રીતે ચલાવી શકીએ. આપણા 2 જિલ્લામાં સૌથી પહેલા ટાટા સેવા સહકારી મંડળી મૂલ્ય વૃદ્ધિમાં પશુ આહારનું ઉત્પાદન ચાલુ કર્યું કે ખેડૂતો મકાઈ વાવે અને એ જ મકાઈ સંગ્રહ કરવી અને એ જ મકાઈનું પ્રોસેસિંગ કરી અને ખેડૂતોને આપવું. 12 મહિને આજે મંડળી 6-7 લાખ રૂપિયાનું નેટ બચત કરે છે. 2 વર્ષમાં એમની પ્રોજેક્ટ વસવાડી. એટલે આપણું ઉત્પાદન પણ શરૂઆતથી જ આપણે એવું નક્કી કરીએ કે આને હું મૂલ્ય વૃદ્ધિ કરીને જ અમે વેચવાના છીએ, અમે વેચવાના નથી. તો ખેતીનો બી બદલાવ કરી શકશું, ક્રોપની પેટર્નનો પણ બદલાવ કરી શકશું. અને ક્રોપ પેટર્ન જો નહીં બદલીએ અને એમણે કરતા જ જઈશું તો અલ્ટિમેટલી આપણને એક જ પ્રકારની ઘરેણમાં રહેવાથી મનુષ્યનો સ્વભાવ છે કે એને એમાં ઉદાસીનતા, નવીનીકરણ જોવાનો આપણો સ્વભાવ છે. અને તમારો જીનેટિકલ બ્લેસિંગ નવીનીકરણ સ્વીકારવાનો છે કે એ અપેક્ષા આ પ્રસંગે એવી રાખવું કે ક્યાંક ને ક્યાંક આપણે નવું કરીએ, નવજીભાઈ, અને ફરી આપણે પાછા ભેગા થઈને 2 સહકારની વાતો કરીએ. અત્યારે એક વિચાર એવો આવે છે કે કેન્દ્ર સરકારે આપણી યોજના કરી, 3ના 5 કરે, હજુ ચાલે છે. પણ બેંક તરફથી બધાને જેટલા બી ખેડૂતો છે એને 1 લાખ રૂપિયાની ક્રેડિટ વધારાની આપી દેવી. રમજીભાઈ અમારા સાબર તંકાલ કહેતા હતા એટલે મને યાદ આવ્યું.